નગરના રૂવા સર્વે નંબરમાં બની રહેલા આવાસ યોજનાના મકાનોના લાભાર્થીઓએ મનપા કચેરી ખાતે રજૂઆત કરી। મંત્રેશ કોમ્પ્લેક્સ નજીક બનેલા આવાસ યોજનાના મકાનો 7 વર્ષ વીતવા છતાં લાભાર્થીઓને ફાળવવામાં ન આવતા લોકોમાં રોષ છે। લાભાર્થીઓને મકાન લાગ્યા બાદ મનપા દ્વારા વાયદાઓ કરવામાં આવે છે, પણ મકાન ક્યારે ફાળવવામાં આવશે તે અંગે સમય પણ ન આપતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આવાસ યોજનાના લાભાર્થીઓને 7 વર્ષથી ભાડા અને લોનના હપ્તા બંને ભારણ સાથે માથે પડતા હાલત કફોડી બની છે તેવા દાવા કરાયા છે। જો કે મનપા કચેરી ખાતે રજૂઆત કરાતા અધિકારીએ ઝડપથી કામગીરી પૂર્ણ કરી મકાનો સોંપવામાં આવશે તેવી ખાતરી આપી છે। રાહુલભાઈ બલદાણિયા મને એવું ખોટું બોલીને નામ આપ્યું હતું કે ભરતભાઈ વાજા મારું નામ છે, અને આજે એ નામ ખોટું બોલે છે કે મારું નામ એ છે જ નહીં। અને એ વખતે જ્યારે મળવા આવ્યો ત્યારે એવું કીધું કે તમે પૈસા નહીં ભરો તો તમારું મકાન જપ્ત થશે, 420નો પોલીસ કેસ થશે તમારી ઉપર, પૈસા ભરી દો તો તમને ચાવીને બધું મળી જશે। આજે એને વાતને વર્ષ 1.5 વર્ષ જેવું થઈ ગયું, છતાં અત્યારે એ માણસ ખોટું બોલે છે। પ્રશ્ન આ છે તો કે મકાનની ચાવી ક્યારે સોંપશો, તો એને એમ કીધું કે તમે પૈસા ભરી દો, નહીં ભરો તો તમારી પર પોલીસ કેસ થશે, મકાન જપ્તી થશે, 420નો પોલીસ કેસ કરશું, એવો કમિશનર સાહેબનો આદેશ છે। હું અલુરિયા ચોકમાં ભાડે રહું છું અને આવાસ યોજનામાં મારે સાગર પાર્કમાં મારે 408માં એ વિંગમાં મને લાગેલું છે। મને 7 વર્ષ પૂરા થયા છે, 8મું વર્ષ બેઠી ગયું છે। મારો માણસ જીવતા મને આ મકાન મને લાગેલું છે। મને એ ગયા પછી કઈ પરિસ્થિતિ પર હું છું, ભાડા ભરું છું, છોકરાઓનું ભણતર મેં મુકાવેલું છું, હું હપ્તા ભરું છું, હું કઈ પોઝિશન ઉપર છું। અત્યારે કમિશનર સાહેબ પર હું ધક્કા ખાઈને હું થાકી ગયેલ છું। હું 3 મહિનાથી અમે ધક્કા ખાઈએ છીએ, છતાં એમ કહે છે કે આવતા મહિને સોંપશું, આવતા મહિને સોંપશું। અમે મકાન માલિકને પણ જવાબ દઈ અને થાકી ગયા છે કે 1 મહિનામાં અમે તમને ખાલી। ભાવનગરના કોડિયાક ગામના હેલ્થ વર્કર મુકેશ ડાભીએ નેશનલ વુડબોલ ચેમ્પિયનશિપ 2026માં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે। છત્તીસગઢમાં યોજાયેલી આ સ્પર્ધામાં ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ અને ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે। સરકારી નોકરીની વ્યસ્તતા અને સાધનોની અછત વચ્ચે તેમણે ખેતરને પ્રેક્ટિસ ગ્રાઉન્ડ બનાવીને આ સિદ્ધિ મેળવી છે। તેમની આ અદ્ભુત સફળતાથી સમગ્ર રાજ્યમાં ગૌરવની લાગણી ફેલાઈ જવા પામી છે।